જય જોહાર, જય આદિવાસી. અત્યારે આપણે આજુબાજુ બધે વિડીયામાં, મોબાઈલમાં અને બધામાં સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છીએ જે આદિવાસી વિસ્તારની વાતોને ને બધાને કે કેવું બધું ચાલી રહ્યું છે. ભીલ પ્રદેશની માંગ છે, તો ભીલ પ્રદેશની માંગ તો ઘણી જગ્યાએ થઈ રહી છે, કરી રહ્યા છે અને થવી પણ જોઈએ. કારણ કે ભીલ પ્રદેશની માંગ એટલા માટે થઈ રહી છે કે આદિવાસી વિસ્તારના જે વિકાસ નથી થતા, કદાચ ભીલ પ્રદેશ બને તો ચોક્કસપણે વિકાસ થાય એવું લાગે. એટલા માટે ભીલ પ્રદેશની માંગ થઈ રહી છે. તો ઘણા બધા અમુક નેતાઓ અને બધા લોકો બીજા એવું પણ કહે છે કે ભીલ પ્રદેશની માંગ નહીં, ભીલ પ્રદેશ નહીં બને. તો સાહેબ, ભીલ પ્રદેશ ન બનવો હોય તો વિકાસ કરવા માંડો, વિકાસ થવા માંડે એટલે ભીલ પ્રદેશ નહીં બને. પણ વિકાસ કરવો નથી, ભીલ પ્રદેશ બનાવવું નથી, તો પછી આ આદિવાસી મૂળ નિવાસી છે એનું શું થશે? આદિવાસી મૂળ નિવાસી એવું તો કહે છે અને કહેવામાં આવે છે અને છે, સ્પષ્ટપણે છે કે આદિવાસી છે એ ભારત ભૂમિના મૂળ માલિક છે, આદિ અને વાસી, આદિ અનાદિકાળથી. તો સાહેબ, આ જે છે એ મૂળ માલિક છે આદિવાસી, એ અત્યારે મજૂર ને નોકર બની ગયા છે. આટલો બધો વિકાસ થઈ રહ્યો છે. મૂળ માલિકમાંથી મજૂર બની ગયા છે અને નોકર બની ગયા છે. આ વાત તમને કેવી લાગે?